વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના 2 કર્મચારીઓ સ્વ જયંત ત્રિવેદી, પંકજભાઈ શાહ અને સનરાઈઝ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનનો 2 મિનિટનો શોક વ્યક્ત કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી, કે જેમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કેટલીક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અગ્નિશામકના શહેરમાં ₹2500 પાણી વેરો અને ગટર વેરામાં વધારો કરવા અને કોમર્શિયલમાં સમિતિની ભલામણો સ્વીકારવી, ડ્રેનેજ અને પાણી કનેક્શનમાં રોડ ખોદવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો તો લગ્ન પ્રસંગે નગરપાલિકાના વીજ પોલથી વીજ કનેક્શન લેનાર સામે ઉગ્ર કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારા માટે પ્રમુખો, ઉપપ્રમુખો અને કારોબારી ચેરમેનની કમિટી બનાવી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વાત કરી નક્કી કરવામાં આવ્યું તો ડભોઈ નગરને દર્ભાવતી બનાવવા માટે સર્વાનુમતે નગરપાલિકામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ઠરાવ સરકારને મોકલી આપશે. આમ નગરપાલિકાની સામાન્ય સભા વેરા વધારા સાથે પૂરી કરવામાં આવી હતી. તેમજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ઠરાવને પણ બહાલી આપવામાં આવી. જ્યારે વર્ષ 2024-25નું નગરપાલિકાનું સંભવિત અંદાજપત્ર સર્વનુમતે બહાલ કરવામાં આવ્યું હતું. 2017માં ડભોઈ વિધાનસભામાં જ્યારે ચૂંટણી લડવા મને ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યો, ત્યારે જ મેં કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું છે. દર્ભાવતી એ પૌરાણિક નગરી હતી, ઐતિહાસિક નામ છે. એ અર્વાચીન નામ અંગ્રેજોને બોલતા ફાવતું નહીં હોવાથી જે ગુલામી કાળ હતો તે દરમિયાનમાં એમના દ્વારા ડભોઈને અલગ અલગ રીતે સંબોધીને છેલ્લે અભ્રંશ થઈને ડભોઈ નામ વર્ષોથી ચાલતું હતું. ત્યારે લોકોની લાગણી માંગણી જોઈને નગરપાલિકાએ ડભોઈનું નામ બદલીને દર્ભાવતી કરવાનો ઠરાવ કર્યો છે. અનેક ગ્રંથોમાં દર્ભાવતીનો ઉલ્લેખ છે. જૈનોની નગરી કહેવાતી હતી, તે જૈનોના શાસ્ત્રોમાં પણ દર્ભાવતી છે અને સ્વામિનારાયણના ગ્રંથોમાં પણ દર્ભાવતીનો ઉલ્લેખ છે. તમામ શાસ્ત્રોમાં જ્યારે દર્ભાવતીનો ઉલ્લેખ થતો હોય ત્યારે આ નામ બદલીને જેમ ગુલામીની માનસિકતા દર્શાવતા જેટલા પણ ચિહ્નો છે એને દૂર કરવાનો પ્રયત્ન જ્યારે મોદી સાહેબ કરી રહ્યા છે, ત્યારે એમને સમર્થન આપતા ડભોઈ પણ ગુલામીની, અંગ્રેજોની જે ગુલામી હતી તે વખતનું નામ હોય, હવે ફરી એને દર્ભાવતી નગરી તરીકે ઓળખ મળે એના માટે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દ્વારા પણ ઠરાવ કરવામાં આવ્યો છે. હવે આ બંને ઠરાવો જિલ્લા પંચાયતમાં મોકલીને ત્યાંથી ઠરાવ કરાવીને કલેક્ટર અને કલેક્ટરમાંથી સરકારમાં મોકલવામાં આવશે. આની પ્રક્રિયા બાદ નામ બદલવામાં આવશે. હું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.